નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો મેળાદના સમાચાર. ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવી રજૂ કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હસ્તાંતરણ કરાવ્યું. ભાવનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું અંદાજપત્રની રૂપરેખા તૈયાર કરીને કમિશનર દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સુપ્રત કરવામાં આવ્યું હતું. તંત્રવાહકો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વિભાગ વાઇઝ ચર્ચા વિચારણાના અંતે અંદાજપત્ર તૈયાર કરાયું છે, જેમાં રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તેનું આયોજન કરી અંદાજપત્ર હવે સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરાયું છે. આગામી દિવસોમાં સ્ટેન્ડિંગમાં બજેટ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ જે બજેટ અમે બનાવ્યું છે તે 1327.77 કરોડનું બજેટની સાઇઝ છે. ગયા વર્ષે 1180 કરોડ ઉપરાંતનું બજેટ હતું, એટલે લગભગ 12% આપણે આ વખતે વધારો કર્યો છે. આ બજેટમાં જે રેવન્યુ ખર્ચ છે એ 660 કરોડ રૂપિયા થશે અને કેપિટલ ખર્ચ છે તે 666 કરોડ થશે. જે છે રૂપિયો જે છે મુખ્યત્વે આપણે વિકાસની ગ્રાન્ટમાંથી મહત્ત્વનો રૂપિયો આપણને મળે છે અને આપણે જે છે આવક, જે કરની આવક છે એ 10% જેવી અંદર થાય છે. મેજર એક્સપેન્ડિચર જે છે 43% એ આપણે વિકાસના કાર્યોમાં એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવા જઈ રહ્યા છીએ. અને કમ્પેરેટિવ વાત કરીએ તો આપણે આવક જે છે રેવન્યુ આવક, આપણી જે પ્રોપર્ટી ટેક્સની આવક છે એ ક્રમશઃ વધી રહી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઓલરેડી આપણે 5% વધારે રિકવરી કરી ચૂકી છે. હજી ફેબ્રુઆરી અને માર્ચ બાકી છે, એટલે આપણી રેવન્યુ જે ટેક્સની ઇન્કમ છે 155 કરોડની આસપાસ જેવી પહોંચવા થશે. જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે ડ્રેનેજમાં 129 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ, રોડ અને બ્રિજમાં 219 કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ અને વોટર વર્ક્સમાં 83 કરોડ. એટલે આપણે જે ગટર, પાણી અને રોડ જે મુખ્ય આપણા જે હેડ્સ છે તેમાં મહત્તમ ખર્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે આવાસ યોજના છે તેમાં 70 કરોડ રૂપિયા અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. લોકોની સુખાકારી વધે એ માટેના તમામ પ્રયત્નો આપણે બજેટમાં કર્યા છે. શહેરમાં અગત્યના પ્રોજેક્ટ્સ નવા પ્રપોઝ કર્યા છે અને કદાચ લોકો એને એ પ્રોજેક્ટમાં ખૂબ જ પસંદ પડશે એવી અમને ચોક્કસપણે આશા છે. આ ઉપરાંત ભાવનગર એક કલાનગરી છે, તો કલાનગરીમાં લોકોની કલાને પ્રોત્સાહન મળે એ માટે મહાનગરપાલિકામાં એક નવો સાંસ્કૃતિક વિભાગ ચાલુ કરવામાં આવશે અને જે વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, વિવિધ જે આપણા પર્વો છે તેની ઉજવણી આ વિભાગ મારફત કરવામાં આવશે અને એમ મહાનગરપાલિકા લોકો સાથે આ રીતે જોડાયેલી રહેશે અને જે કલાનું જે પ્રતિભા છે લોકોમાં તે બહાર લાવવામાં પણ આપણે અંદર એમાં સહભાગી થઈશું. બોલે બાજુ 725 પોઈન્ટ આપણે જો સરખામણી કરીએ છેલ્લા 5 વર્ષમાં, તો દરેક વર્ષે આપણું જે છે બજેટ